અમદાવાદના એએમસીમાં મોતનો મલાજો ન જળવાયો. અમદાવાદના એએમસી કે જ્યાં મોતનો મલાજો ન જળવાયો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે. અમદાવાદના એએમસીમાં ઓઢવ સ્મશાન ગૃહમાં ન જળવાયો મોતનો મલાજો. અંતિમ વિધિ માટે વાહનના ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અંતિમ વિધિ માટે આનો ઉપયોગ કરાયો. ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવા માટે પરિવાર મજબૂર બન્યો હતો. સ્મશાન ગૃહમાં સૂકા લાકડા ઉપલબ્ધ ન થતા પરિવારને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ગોદડાના ઉપયોગથી અંતિમ વિધિ કરાઈ. સમગ્ર ઘટનાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પરિવારજનોને 4 કલાક જેટલો સમય અંતિમ વિધિ માટે થયો હતો. ત્યારે પરિવારજનોએ એએમસીના સીસીઆરએસમાં પણ આ અંગે ફરિયાદ કરી છે. અગાઉ પણ સ્મશાનોમાંથી આ કૌભાંડ સામે આવ્યું હતું અને ફરી એકવાર આવી જ પરિસ્થિતિ સર્જાતા પરિવારજનોમાં પણ ભારે રોષ ફેલાયો છે. સંવાદદાતા મેહુલ દુધરેશિયા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. જે મેહુલ, અમદાવાદના એએમસીમાં મોતનો મલાજો જ ન જળવાયો હોય તેવી પરિસ્થિતિ સામે આવી રહી છે. આ અંગે શું વિગત? કૃતિ, જે પ્રમાણે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પ્રથમવાર વિડીયો વાયરલ થયો છે. વિડીયોની અંદર જોવા મળ્યું છે કે યુવક છે તે પોતાના જે સ્વજન છે તેનો જે અંતિમ વિધિ છે તે ટાયર તેમજ ગોદડા નાખીને સળગાવી રહ્યો છે. પરંતુ 850 રૂપિયા જે ચાર્જ છે તે લાકડા માટે લેવામાં આવે છે કોર્પોરેશન દ્વારા. પરંતુ 4 કલાક જેટલો સમય વીત્યો છતાં પણ લાકડા છે તે ભીના હોવાના લીધે તેની અંતિમ ક્રિયા થઈ ના શકી. ત્યારબાદ જે અંતિમ વિધિ કરવા માટે ટાયર તેમજ ગોદડાનો ઉપયોગ કરવામાં આવ્યો. આ વિડીયો જે વાયરલ થયો છે તેણે કોર્પોરેશનની જે પોલ છે તે ખોલી દીધી છે. કોર્પોરેશનની અંદર કેવા પ્રકારની અંદર સ્મશાનની અંદર લાકડા રાખવામાં આવે છે અથવા તો આ રીતના જે ભીના લાકડા જે આપવામાં આવે છે તેને લઈને આ જે પોલ ખુલી ગઈ છે. સાથે જ તમામ સ્મશાનની અંદર ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ આવી જોવા મળી રહી છે. જે જમાલપુર સ્મશાનની જો વાત કરવામાં આવે ત્યાં પણ જે લાકડાનું ગોડાઉન આવેલું છે તે પણ જે ભીના લાકડા જોવા મળે છે. ત્યાં પણ પતરાની ઉપરથી પાણી ટપકતું જોવા મળે છે વરસાદી સિઝનની અંદર. અને હાલ કમોસમી વરસાદ જે વરસ્યો છે તેના લીધે તમામ જે લાકડા છે તેને યોગ્ય રીતે રાખવામાં અથવા ઢાંકવામાં ન આવવા લીધે આ જે સમગ્ર ઘટના બની છે. સાથે હાલ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે પોતાનો બચાવ રજૂ કરતા કહી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરોને આ મામલે નોટિસ પાઠવવામાં આવશે, મોટો દંડ કરવામાં આવશે. પરંતુ અંતિમ યાત્રા જે છે તેનો મલાજો છે પણ જાળવાયો નથી. જે વ્યક્તિ છે તેની અંતિમ ક્રિયા પણ જે પૂર્ણ થઈ નથી અને આ રીતની જે ઘટના છે તે સામે આવી છે. તમામ કોર્પોરેશનના સંચાલિત આવેલા સ્મશાન છે તેમાં આ પરિસ્થિતિ જોવા મળી છે. ત્યારે લોકોની માંગ રહેલી છે કે લાકડા છે તે યોગ્ય મળે અને સૂકા મળે અને તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવે, કારણ કે કરોડો રૂપિયાનો ટેક્સ છે તે અમદાવાદ વાસીઓ ભરી રહ્યા છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રકારે ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવા માટે પરિવાર મજબૂર બન્યો છે, ત્યારે અંતિમ વિધિ સમયે આવી રીતના ઉપયોગ કરવામાં આવતા પરિવારમાં પણ રોષનો માહોલ જોવા મળ્યો છે. વધુ એકવાર આજે કૌભાંડ છે તે સામે આવ્યું છે અને આજે સમગ્ર ઘટના હતી તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો અગાઉ પણ સ્મશાનોમાંથી આવું કૌભાંડ સામે આવતું હોય છે ને વધુ એકવાર આ કૌભાંડ સામે આવ્યું છે. ઓછા લાકડા આપીને વધુ ચાર્જ લેવાનું આ કૌભાંડ સામે આવ્યું છે. પરિવારજનોની કે જ્યાં અંતિમ વિધિ થઈ રહી હતી ને અંતિમ વિધિ માટે લાકડા અને ગોદડાનો ઉપયોગ કરવા માટે પરિવારજનો મજબૂર બન્યા છે. ત્યારે આ કૌભાંડ સામે આવતા પરિવારજનોમાં પણ ભારે રોષ ફેલાયો છે. આ અંગે પરિવારજનો દ્વારા પણ ફરિયાદ પણ કરવામાં આવી છે. પરિવારજનોએ એએમસીના સીસીઆરએસમાં પણ આ અંગે ફરિયાદ કરી છે. પોલીસ દ્વારા ન્યાય આપવામાં આવે તેવું પરિવારજનો માંગણી કરી રહ્યા છે. અગાઉ પણ સ્મશાનોમાંથી આવા જ કૌભાંડો સામે આવતા હોય છે ને વધુ એકવાર આ કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે ઓછા લાકડા આપીને વધુ ચાર્જ વસૂલવાનું આ કામ કરી રહ્યા છે. અમદાવાદની એએમસીમાં જે મોતનો મલાજો છે તે પણ જળવાયો નથી અને આવી ફરી એકવાર પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે પરિવારજનોમાં પણ એક તરફ શોકની લાગણી છે તો બીજી તરફ આ લાકડા અને ગોદડાનો ઉપયોગ કરતા પરિવારજનો મજબૂર બન્યા છે. ત્યારે ભારે રોષ પણ ફેલાયો છે. અંતિમ વિધિ માટે વાહનના ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવા માટે પરિવારજનો મજબૂર બન્યા છે. ત્યારે સ્મશાન ગૃહમાં સૂકા લાકડા પણ ઉપલબ્ધ ન થતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ત્યારે અંતિમ વિધિ સમયે શોકની લાગણીની સાથે
આજે સમગ્ર ઘટના જે સામે આવી છે ત્યારે એનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં પૂરઝડપે વાયરલ થઈ રહ્યો છે. ત્યારે પરિવારજનોને 4 કલાક જેટલો સમય અંતિમ ક્રિયા માટે લાગ્યો હતો. પરિવારજનોએ આ અંગે પોલીસ ખાતે ફરિયાદ પણ નોંધી છે. અગાઉ પણ જે સ્મશાનોમાંથી આ કૌભાંડ સામે આવ્યું હતું ને વધુ એકવાર જે આ કૌભાંડ સામે આવ્યું છે તેને લઈને પરિવારજનો પણ રોષે ફેલાયા છે. ઓછા લાકડા આપીને વધુ ચાર્જ વસૂલવાનું આ કાર્ય કરવામાં આવે છે ત્યારે પરિવારજનોમાં શોકની લાગણીની સાથે ભારોભાર રોષ વ્યાપ્યો છે. પરિવારજનોને 4 કલાક જેટલો સમય અંતિમ વિધિ માટે થયો હતો. ત્યારે આ અંગે પરિવારજનો દ્વારા પોલીસ ખાતે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. પોલીસ આ અંગે એક્શન લે તેવી પરિવારજનો દ્વારા ભારે માંગ ઉઠી છે. અગાઉ પણ સ્મશાનોમાંથી જે આ કૌભાંડ આચરવામાં આવતા હતા ત્યારે વધુ એક આ કૌભાંડ સામે આવ્યું છે. ઓછા લાકડા આપીને વધુ ચાર્જ વસૂલવાનું આ કામ કરવામાં આવે છે. ખૂબ જ ગંભીર ઘટના અને ખૂબ જ શરમદાયક આ ઘટના જે સામે આવી છે કે જ્યાં એએમસીમાં મોતનો જ મલાજો ન જળવાયો એવી પરિસ્થિતિ સામે આવી છે. ત્યારે ઓઢવ સ્મશાન ગૃહમાં જ મોતનો મલાજો નથી જળવાયો. ત્યારે અંતિમ વિધિ માટે વાહનના ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવા માટે પરિવારજનો મજબૂર બન્યા છે. તો સ્મશાન ગૃહમાં સૂકા લાકડા ઉપલબ્ધ ન થતા પરિવારજનો હેરાન પરેશાન થઈ ચૂક્યા હતા. સમગ્ર ઘટનાનો આ જે વિડીયો છે એ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશન ખાતે આ અંગે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. તો આવા કૌભાંડો ક્યાં સુધી ચાલતા રહેશે? પોલીસ આની સામે એક્શન લે, તુરંત કાર્યવાહી હાથ ધરે તેવી પરિવારજનોની માંગ ઉઠી છે. અગાઉ પણ સ્મશાનોમાંથી આવા અનેક કૌભાંડો સામે આવતા હોય છે ત્યારે આ વધુ એક કૌભાંડ ઉજાગર થયું છે. ઓછા લાકડા આપીને વધુ ચાર્જ લેવામાં આવતો હોવાનું આ કૌભાંડ સામે આવ્યું છે. પરિવારજનોમાં શોકની લાગણી છે અને બીજી તરફ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. માનીતા કાર્યકરોની સંસ્થાઓને સચવાતી કે જ્યાં પરિવારજનોને 4 કલાક જેટલો સમય અંતિમ વિધિ માટે થયો હતો. પરિવારજનોએ એએમસીના CCRSમાં પણ આ અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ અંગે તુરંત કાર્યવાહી હાથ ધરે તેમજ વધુ પૂછપરછ પણ હાથ ધરે તેવી પરિવારજનો દ્વારા માંગણી ઉઠી છે. ઓછા લાકડા આપીને જે વધુ ચાર્જ વસૂલવાનું આ કૌભાંડ જે આચરવામાં આવે છે આવા કૌભાંડો બંધ કરી દેવામાં આવે તેવું પણ પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું. પરિવારજનો દ્વારા જે માંગણી ઉઠી છે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવું પણ પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું. ઓઢવ સ્મશાન ગૃહમાં જ મોતનો મલાજો ન જળવાયો હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે. આ જે વિડીયો છે એ સોશિયલ મીડિયામાં પૂરઝડપે વાયરલ થઈ રહ્યો છે. ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવા માટે પરિવારજનો મજબૂર બન્યા છે. જીવનનો અંતિમ પડાવ કે જ્યાં અંતિમ વિધિ કરવા માટે પરિવારજનોને 4 કલાક કરતાં પણ વધુ સમય લાગ્યો હતો ત્યારે પરિવારજનોમાં શોકનો માતમ છવાયો છે અને શોકના માતમની સાથે પરિવારજનોમાં પણ ભારે રોષ વ્યાપ્યો છે.